હવે નજર કરીશું સિટી લાઈવ પર। તો ઇફકોની ચૂંટણીના પરિણામ બાદ ભાજપમાં ભડકો થયો છે। નેતાઓ એકબીજા ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા છે। તેવામાં સહકારી આગેવાન બાબુભાઈ નસીતે પ્રેસ કોન્ફરન્સ યોજી અને મેન્ડેટ વિરુદ્ધ મતદાનને લઈ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પાર્ટીને કહ્યું કે મારી સામે એક્શન લેવાયું છે તો જયેશ રાદડિયા સામે કેમ નથી લેવાયું। મેન્ડેટના અનાદર અંગે કાર્યવાહી માંગ નસીત દ્વારા કરાઈ તો બીજી તરફ બાબુભાઈ નસીતનો આક્ષેપ બાદ જયેશ રાદડિયાએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી। તેમણે કહ્યું બાબુભાઈને જવાબ આપવો જરૂરી નથી। મેં મારી પાર્ટી વિરુદ્ધ કોઈ કામ નથી કર્યું। લોકસભાની ચૂંટણીમાં પણ મેં મારી પાર્ટી માટે અનેક વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો। પક્ષે સોંપેલા તમામ કામો મેં કર્યા છે। મેન્ડેટની કોઈ પણ જાણ મને નહોતી કરાઈ અને હું બાબુભાઈને જવાબ આપવાનું જરૂરી નથી સમજતો। તો ભાજપમાં ફરી ભડકો જોવા મળ્યો છે। મેન્ડેટની લઈને આજે સવાલો ઊભા થઈ રહ્યા છે। બાબુ નસીતને જવાબ આપવો હું જરૂરી નથી સમજતો તેવું નિવેદન ભાજપ નેતાનું સામે આવ્યું છે। સરકારી આગેવાન બાબુભાઈ નસીતનું આ નિવેદન છે। તો મેન્ડેટ વિરુદ્ધ મતદાનને લઈ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। મારી સામે એક્શન લીધું તો રાદડિયા સામે એક્શન કેમ નથી લેવામાં આવી રહ્યું તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો જયેશ રાદડિયાએ પણ સામે વળતા પ્રહાર કર્યા છે। ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે। આજરોજ બાબુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંક જયેશ રાદડિયા સામે ક્યાંક આક્ષેપો છે તે કરવામાં આવ્યા। મેન્ડેટ ન મળવા છતાંય જયેશ રાદડિયાએ પોતાનું ફોર્મ ભર્યું અને તેમાં સહકારી ક્ષેત્ર એટલે કે ઇફકોન ડાયરેક્ટર પદની જે ચૂંટણી હતી તેમાં જીત્યા। ચોક્કસથી 113 જેટલા જે મતદારો છે કે જે ક્યાંક તેઓ જયેશ રાદડિયાને મતદાન આપ્યું છે તેના સામે પણ આક્ષેપ કર્યો કે આવા જે મતદારો છે તેમની સામે પણ ક્યાંક ભાજપ તરફથી કાર્યવાહી થવી જોઈએ। કારણ કે મેં જ્યારે રાલોસમની ચૂંટણી વખતે જ્યારે ક્યાંક મેન્ડેટની સામે ક્યાંક એક મતદાન કર્યું હતું તેમાં ક્યાંક ભાજપ તરફથી શિસ્ત ભંગના જે પગલાં છે તે લેવામાં આવ્યા હતા। આ જ પ્રકારના પગલાં છે તે 113 મતદારો સામે પણ લેવામાં આવે। ખાસ તો જે સહકારી ક્ષેત્રમાં ઈલું ચાલી રહ્યું છે એટલે કે ક્યાંક ભાજપ કોંગ્રેસ અને એકબીજાને સમર્થન કરતા હોય આ પ્રકારની જે ઘટના ક્યાંક સહકારી ક્ષેત્રમાં ચાલી રહ્યું છે તેના સામે પણ ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યા। કોંગ્રેસના અનેક આગેવાનો છે તે ક્યાંક ભાજપના નેતાઓ સાથે મળેલા છે અને કોંગ્રેસના કેટલાક આગેવાનો છે તે સહકારી ક્ષેત્રનો જે ટેકો લઈને ભાજપમાં આવે છે। આવી પણ ક્યાંક પ્રતિક્રિયા બાબુ નસીત તરફથી આવી છે। ચોક્કસથી એક સંકેત ક્યાંક જયેશ રાદડિયા સામે તેઓએ આપ્યા। આને જ લઈને જયેશ રાદડિયા પણ સામે ક્યાંક એવી પ્રતિક્રિયા આવી કે આવા જે કોઈ નાના જે સહકારી ક્ષેત્રના જે આગેવાન છે તે માત્ર ને માત્ર સહકારી ક્ષેત્રને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। તેની સામે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા મને નથી આપવી। આ પ્રકારની પ્રતિક્રિયા જયેશ રાદડિયાએ આપી। ચોક્કસથી તેમના જે પિતા છે વિઠ્ઠલભાઈ રાદડિયા કે જે સહકારી ક્ષેત્રના ખૂબ જ મોટા દિગ્ગજ આગેવાન હતા અને સહકારીમાં ખૂબ સારું કામગીરી કરી હતી અને તેના જ કારણે તેમનું નામ પણ તેમને લેતા કહ્યું કે સહકારી ક્ષેત્રમાં ખૂબ જ તેમને સારું કામ કર્યું છે અને એ જ કામના આધારે ક્યાંક ખેડૂતો તેઓને ક્યાંક મદદ કરે છે અને ખાસ તો ખેડૂતોનો એક સહકાર તેમના માટે રહે છે। જી। તો રાજકોટના સહકારી આગેવાનની પત્રકાર પરિષદ યોજાઈ। સહકારી આગેવાન બાબુભાઈ નસીતે મેન્ડેટ વિરુદ્ધ મતદાનને લઈને કાર્યવાહીની માંગ કરી છે। મારી સામે એક્શન લીધું તો રાદડિયા સામે એક્શન કેમ નથી લીધું તેવો પણ તેમણે સવાલ ઊભો કર્યો છે। ત્યારે આ જ બાબતે રાદડિયાનું પણ એક નિવેદન સામે આવ્યું છે। તેમણે વળતો પ્રહાર કર્યો છે કે બાબુ નસીતને જવાબ આપવો હવે મારા માટે જરૂરી નથી। તેમણે એવું પણ નિવેદન આપ્યું છે કે મેં મારી પાર્ટી વિરુદ્ધ કોઈ કામ નથી કર્યું। ભાજપના ઉમેદવારો માટે મેં પ્રચાર કર્યો। લોકસભાની ચૂંટણીમાં મેં પાર્ટી માટે કામ કર્યું તેવું બાબુભાઈ નસીતને જયેશ રાદડિયાએ વળતો પ્રહાર કર્યો છે। ત્યારે મેન્ડેટને લઈને રાજકારણમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે।
તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં ભાવનગરનો એક યુવક મેચ જોવા આવ્યો હતો, જે ચાલુ મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોની મળવા મેદાનમાં દોડી ગયો હતો. ત્યારે પોલીસે તે યુવકને પકડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવક ધોનીને મળવા માટે ગ્રાઉન્ડની અંદર પહોંચી ગયો હતો. ભાવનગરનો આ યુવાન છે મહેન્દ્રસિંહ ધોનીને મળવા માટે તેઓ ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે રીતે આ યુવાન ગ્રાઉન્ડમાં પહોંચ્યો, ત્યારે પોલીસને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે મેચ છે તે મેચ રમાઈ હતી. આઈપીએલની મેચ હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જે મેચ છે તે મેચ યોજાઈ હતી, જેમાં 19મી ઓવરના ત્રીજા બોલ પત્યા બાદ જે એક યુવક છે તે યુવક સ્ટેડિયમના ગ્રાઉન્ડ ખાતે દોડી આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભાવનગરનો જે જય જાની નામનો જે યુવક છે તે યુવક ગ્રાઉન્ડની અંદર દોડી આવ્યો હતો. ત્યારબાદ જે ધોની છે તે મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગ્યો હતો અને ત્યારબાદ પોલીસ છે તે પોલીસ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગઈ હતી. જે પ્રમાણે જે સુરક્ષા લેયર હોય છે કે જ્યારે અમદાવાદના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે મેચ રમાવાની હોય છે ત્યારે 3 લેયર સુરક્ષાનો બંદોબસ્ત છે તે બંદોબસ્ત કરવામાં આવતો હોય છે. પરંતુ જે પ્રમાણે જે યુવક છે તે યુવક જાળી કૂદીને ગ્રાઉન્ડ સુધી પહોંચી ગયો, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલ છે થઈ રહ્યા છે. જો વાત કરવામાં આવે તો હાલમાં પોલીસે ભાવનગરના જે યુવક છે જય જાની તેની ધરપકડ કરી છે અને તેની વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ જે પ્રમાણે અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે જેની સુરક્ષા છે તે 3 લેયર બંદોબસ્તમાં રાખવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક અગાઉ પણ એક ઓસ્ટ્રેલિયન યુવક છે તે ઓસ્ટ્રેલિયન યુવક પણ આવી રીતે જ મેચના ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો. એટલે કહી શકાય કે જે પ્રમાણે સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક બીજી વખત ચૂક છે તે ચૂક થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અગાઉ ઓસ્ટ્રેલિયન યુવક છે તે ઓસ્ટ્રેલિયન યુવક સ્ટેડિયમની અંદર ઘૂસી ગયો હતો અને ત્યારબાદ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એસઆઈટીની જે રચના છે તે રચના કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી કે કેમ નહીં, તેને લઈને પણ જે હાલ પ્રશ્ન છે તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણે સીએસકે અને જે ગુજરાત ટાઇટન્સ વચ્ચે જે મેચ જામી હતી તેના છેલ્લા 3 બોલ બાકી હતા, ત્યારે જે ભાવનગરનો જે યુવક છે તે યુવક જાળી કૂદીને અંદર ગ્રાઉન્ડમાં પહોંચી જાય છે. તેને લઈને પણ પોલીસ તે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. પરંતુ હાલમાં તો જોવાનું એ રહ્યું કે બે વખત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે ચૂક થાય છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે પોલીસ ઉપર સવાલો છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે જે લોકો જે ત્યાં આગળ ડ્યુટીમાં હતા, જે અધિકારીઓ ડ્યુટીમાં હતા, તેમની કાળજી હતી કે નહીં, અથવા તો જે ફરજ બેદરકારી છે તે ક્યાંક ને ક્યાંક સામે આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી તો અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં સૌથી મોટી ચૂક જોવા મળી છે. ચાલુ મેચ દરમિયાન સુરક્ષામાં વધુ એક ચૂક જોવા મળી છે. ચાલુ મેચ દરમિયાન યુવક મેચમાં ઘૂસી ગયો હતો ધોનીને મળવા માટે, ત્યારે પોલીસ પર કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આ યુવાન કે જે ભાવનગરનો હતો અને ધોનીને મળવા માટે ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો, હાલ તેની ધરપકડ થઈ ચૂકી છે. જૂનાગઢમાં રવની ડબલ મર્ડર કેસની ઘટના બની હતી. કુખ્યાત શખ્સના ભાઈ સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જુસબ અલ્લાર ખાના ભાઈ હુસેન અલ્લાર ખાની સંડોવણીમાં હોવાનું સામે આવ્યું છે, જેમાં રવની ગામની સીમમાં લોખંડના પાઇપ સહિતના હથિયારોથી પિતા પુત્રની હત્યા કરાઈ હતી. ત્યારે પોલીસે હત્યારાઓને પકડવા અલગ અલગ ટીમોની રચના કરી છે. ચોક્કસ કે જૂનાગઢના જે વંથલી તાલુકાનું રવની ગામ છે કે જ્યાં ગઈકાલે રાત્રિના સમયે ડબલ મર્ડરની ઘટના છે તે સામે આવી છે. પિતા પુત્રની હત્યા છે તે ગોળીઓ ધરબી અને કરવામાં આવી છે. ખાસ કરીને જૂના મંતુકમાં હત્યા થયા હોવાનું સામે આવી રહ્યું છે. 2023ની જે 3જા મહિનાની 8 તારીખના રોજ સલીમ સાંદ નામના યુવાનની હત્યા છે તે કરવામાં આવી હતી ને જેને લઈને તેનો બદલો છે તે લેવામાં આવ્યો છે. ખાસ કરીને સલીમ સાંદના જે ભાઈઓ છે તેમના દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢના અને સૌરાષ્ટ્રના નામચીન જે શખ્સ છે જુસબ અલ્લાર તેના ભાઈ હુસેન અલ્લાર ખાનું પણ આ મુખ્ય કાવતરાખોર તરીકે નામ સામે આવ્યું છે ને કુલ 7 શખ્સો સામે ફરિયાદ છે, જેમાં રહીમ ઉર્ફે ખુરી સાંદ, જુમા હબીબ સાંદ,
હનીફ ઇસ્માઇલ સાંદ, અબ્દુલ ઉર્ફે અબલો સાંદ, ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંદ, પોલા સાંદ અને હુસેન અલ્લારકા સાંદ સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જુદા જુદા જે હથિયારો, બંદૂકો સહિતના જે હથિયારો છે તેનો ઉપયોગ આ હત્યાની અંદર કરવામાં આવ્યો છે ને રફીક સાંદ અને તેના પુત્રની હત્યા છે તે કરવામાં આવી છે. ખાસ કરીને આ 7 શખ્સો દ્વારા ગત રાત્રિના સમયે આ હત્યાને અંજામ આપવામાં આવ્યું છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં રફીક અહમદ સાંદ અને રફીકના પુત્ર જીહાલ સાંદની હત્યા કરવામાં આવી છે. જે સલીમ સાંદની હત્યા થઈ હતી, જેમાં જીહાલે જે આરોપી હતો સલીમ સાંદની હત્યાનો લતીફ તેને સમગ્ર માહિતી છે તે સલીમ સાંદની આપી હતી, જેને લઈને આ હત્યા થઈ હતી. અને જીહાલનો પણ આજે 302 જે સલીમ સાંદની હત્યાનો કેસ છે તેમાં જીહાલ આરોપી હતો ને તે છૂટી ગયા બાદ તેની ગઈકાલે રાત્રિના સમયે 6 શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના પગલે પિતા પુત્રની જે ડબલ મર્ડરની ઘટના છે, જેને લઈને પોલીસ દ્વારા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જુદી જુદી ટીમોની છે તે રચના કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જી તો સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.